નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલમાં. હું છું આપની સાથે રાધા, મારી સાથે મારા સહયોગી વત્સલ પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં દર વખતે વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ અને આજે એમની સાથે વાત કરવી છે જેમનો મનોરંજનની જગતમાં અને સાથે પુસ્તકોની દુનિયામાં જેમના શબ્દોનો જાદુ ચાલે છે. ગુજરાતી ભાષા પર અદ્ભુત પકડ જેમની છે. યુવા લેખક રામ મોરી કે જેમને ગુજરાત સરકાર અને દિલ્હી સાહિત્ય એકેડમી જેવા કેટલાય એવોર્ડ્સ પણ તેમને મળ્યા છે. તો ચાલો એમની સાથે વાત કરીએ, જાણીએ એમની સફળ, સંઘર્ષથી સફળતા સુધીની, કલ્પનાથી હકીકત સુધીની અને એમના જે શબ્દો છે એ સુંદર ચિત્ર, એ આખું સુંદર વિશ્વ વિશે એમની પાસેથી જાણીશું. રામભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ રાધા, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર મને આ ટેબલ પર બોલાવવા માટે. રામભાઈ, ઘણી બધી વાતચીત કરીશું, પરંતુ શરૂઆત ત્યાંથી કરવી છે કે નસીબને નાડા ખેંચીને ન લાવી શકાય. એટલે એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી, ફિઝિક્સ ભણતો વિદ્યાર્થી અને ત્યાર પછી સાહિત્ય ક્ષેત્રે એક અદ્ભુત આવી રીતે લોકોના દિલમાં વસ્યા છો. આ સફર આપની અને શું ટેલેન્ટ પોતાની દિશા જાતે શોધી લે છે, એ સંઘર્ષ, એ તમામ વિશે વાતો કરીશું શરૂઆતમાં. રાધાબેન, સંઘર્ષની સૌથી વધારે મજા એ વાતની છે કે જ્યારે તમે કરતા હો છો ત્યારે તમને ખબર નથી હોતી. જ્યારે તમે કોન્શિયસ હો છો ને કે હું જે કરી રહ્યો છું સંઘર્ષ છે, ત્યારે એનો થાક વધી જાય છે. પ્લસ માત્ર ટેલેન્ટ નહીં, તમારી સાથે નસીબ હંમેશા જોડાયેલું છે. તમારી યાત્રામાં જોડાતા લોકો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તમને કરિયરના કયા તબક્કે કેવા લોકો મળે છે. અને સદભાગ્ય મને મારી આખી યાત્રામાં એવા ઉત્તમ લોકો મળ્યા છે જેને હંમેશા ડગલે ને પગલે મને ધક્કો મારીને આગળ કર્યો હોય. એ મારા પ્રાથમિક શાળાના શિક્ષકો હોય, મારા માતા પિતા હોય, મારો સંયુક્ત પરિવાર હોય, કે મારા હોસ્ટેલ જીવનના સહયાત્રીઓ હોય, મારા ગૃહપતિ હોય, ગુજરાતી ભાષાના મારા શિક્ષકો હોય, કોલેજના મારા સહાધ્યાયી હોય, કે ભાવનગર શહેરના મારા લેખકો હોય. એટલે હું દરેક તબક્કે, દરેક સ્ટેશન ઉપર તમને કહી શકું કે અહીંથી મેં બોર લીધા, અહીંથી મેં જમરૂક લીધા, અહીંથી પાણીની બોટલ મળી, કે અહીંથી મને દૂધ મળ્યું. તો એના કારણે યાત્રા ક્યારેય પહેલા તો એકલી નથી લાગી. અને સંઘર્ષ હવે પાછું વળીને જોઈએ ત્યારે આપણને થાય કે આ પણ સંઘર્ષ હતો, આ પણ સંઘર્ષ હતો. પણ જયારે કરતા હતા ત્યારે કોન્શિયસલી દિમાગમાં એ નહોતું ચાલતું કે આ એક બહુ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છું. અચ્છા, એક દાયકાથી પણ વધારે સમય વીતી ગયો આ ક્ષેત્રની અંદર અને અત્યાર સુધી એ જે સંઘર્ષ છે, સફળતાની ચર્ચાઓ બહુ થઈ. પણ શું ક્યારેક એવો સમય આવ્યો કે ક્યારેક એવું થયું કે આ ક્ષેત્ર હવે મૂકી દેવું જોઈએ, કે ક્યાંક એવો ડાઉનફોલ, કે જ્યારે એવું લાગ્યું હોય કે ના, હવે કંઈક બીજું કરવું છે? વત્સલ, સૌથી વધારે ક્લેરિટી એ હતી કે આના સિવાય બીજું આવડતું નથી અને કદાચ આના સિવાય બીજું આવડશે નહીં. એટલે એમાં તમે કામચોરી ગણો તો કામચોરી અને એને સ્પષ્ટતા ગણો તો સ્પષ્ટતા. લેખન, વાંચન આ બે જ મારો રસનો વિષય રહ્યો છે અને બહુ જ નાની ઉંમરથી મારા મનમાં સ્પષ્ટતા આવી ગઈ હતી કે મારે આ દિશામાં હવે શું કરવું છે એમાં હું ક્લિયર નહોતો, પણ આ દિશામાં જ કરવું છે. કારણ કે આપણે ત્યાં સોસાયટીમાં એક્ઝામ્પલ છે કે ફઈનો છોકરો આ કરે છે, મામાનો છોકરો આ કરે છે, માસીની દીકરી આ કરે છે, કાકાનો છોકરો આ કરે છે. તો મારી આસપાસ લેખક એક્ઝામ્પલ ક્યારેય હતું નહીં. પાઠ્યપુસ્તકમાં જે લેખકો આવતા એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતા, એ ગુજરી જ ગયા હોય, એટલે ગુજરી જાય એ જ લેખક બને. તો ક્યારે એ પણ દિશામાં નહોતું રહ્યું કે જીવતા રહીશું ને લેખક બનીશું, જીવતા રહીશું ને આપણી કથાઓ પાઠ્યપુસ્તકમાં આવશે, કે આપણને સન્માન મળશે, કે આપણને લેખક હોવાના આધારે કામ મળશે અને એના કારણે બેંકમાં નાણું આવશે. તો આ દિશા તો હતી નહીં ક્યારેય. આપણી એજ્યુકેશન સિસ્ટમ એટલી અદભુત છે કે આપણા વિદ્યાર્થીઓ કોલેજ પૂરી કરી નાખે પછી પણ જીવનમાં શું કરવું એ ખબર હોતી નથી એમને. તો એના કારણે ડાઉનફોલની તમે વાત કરી રહ્યા છો ને, તો જીવનનો એક બહુ મોટો તબક્કો હંમેશા ધુમાડામાં ગયો કે કાલનું શું એમ. આ ગુલાબી વાદળોમાં જીવીએ તો છીએ કે લેખક બનીને ટકશું. નર્મદે એમ કીધું કે કલમ તારા ખોળે માથું, પણ શું 2026માં કે એ વખતે 2012માં શક્ય હતું? તો એનો જવાબ બહુ ધૂંધળો હતો. પણ મારી ઓછી બુદ્ધિ ચાલતી અને બહુ લાંબુ ન વિચારતો એ મને ત્યારે ઉપકારક પણ રહ્યું એમ. કે મારું સોકોલ્ડ અનન્યા પાંડે હોવું મને બહુ ફળ્યું છે એ રીતે કે આપણે ગો વિથ ધ ફ્લો એમ, જે થયું એ જોયું જશે. પણ એમાં હું બચી ગયો, તરી ગયો. પણ એવું જરૂરી નથી કે દરેક તબક્કે આવું થાય. તો આગળ વધતો ગયો, કેળો બનતો ગયો. મેં જેમ રાધાબેને કહ્યું એવા લોકો મળતા ગયા. પણ નિષ્ફળતાની વાત કરું છું ને, એવું છે કે હું જયારે પહેલી વાર મુંબઈ ગયો, મારી સિરિયલ ચાલતી હતી રૂપમર્દ કા નયા સ્વરૂપ, એ શો બંધ થવાનો હતો, બીજો શો સ્ટાર્ટ થવાનો હતો. એની વચ્ચેના 8 મહિના એવા ગયા જયારે મારી પાસે બિલકુલ કામ નહોતું અને ધીમે ધીમે મારું બેંક બેલેન્સ પૂરું થઈ રહ્યું હતું. એક તબક્કે તો બેંકમાં 1500 રૂપિયા સુધીની સ્થિતિ મારી આવી ગઈ હતી. પણ પાછું કામ અમદાવાદનું ચાલતું હતું મારું,
એક તબક્કે વિજયગીરી બાવા મારા ડિરેક્ટર છે, એ મુંબઈ આવેલા એની કાર લઈને વાતો કરતા, એની ફિલ્મ જ લખી રહ્યો હતો. તો કે કામ અમદાવાદનું કરે છે તો ભાડું મુંબઈ શું કામ ભરે છે? બસ આટલી જ વાત. અને એની ગાડી મારો સામાન એને ભરી દીધો અને હું પાછો અમદાવાદ આવી ગયો. અમદાવાદમાં લોકો પૂછતા કેમ મુંબઈથી પાછો આવી ગયો? તો એના 2-3 જવાબ હોઈ શકે, પણ મારો જવાબ એવો હતો કે પૈસા ખૂટી ગયા હતા, કામ નહોતું એટલે અમદાવાદ આવી ગયો. તો ધીમે ધીમે મને એવું રિયલાઇઝ થયું કે જ્યારે તમે બહુ સ્પષ્ટ હો ને તમારી નિષ્ફળતાને લઈને, ત્યારે સમાજનો ડર થોડો તમને ઓછો લાગે છે. તો એ એક શીખ્યો હતો જીવનમાં જે પણ તબક્કે, કે નિષ્ફળતાને બહુ ઢાંકવી નહીં. એમ કે કે હું ફેલ થયો હતો 12મા ધોરણમાં, તો ત્યારે મારા પરિવારમાં અને બધે સૂતક જ આવી ગયું હતું રીતસરનું, સગાવાલાના ફોન કે આ છોકરાનું શું થશે એમ. તો એ પણ એક બહુ ડાર્ક ફેઝ હતો. પણ સાહિત્ય છે ને મને બચાવી લીધો હતો દરેક પ્રકારના જે ડિપ્રેશન કહી શકો કે લો ફેઝ કહો, કેમ કે બુકના પાના ખોલો ને તમે જુદા વર્લ્ડમાં એન્ટર થાવ, એને એસ્કેપિઝમ પણ તમે કહી શકો. પણ એક ટેકો હતો જેના કારણે આપણે ટકી ગયા. રામ, આજે કોફી સ્ટોરી, સત્યભામા, એના વિશે ઇન ડિટેલ વાત કરીશું, પરંતુ એમાં જે નીચે નામ લખેલું હોય છે રામ મોરી, અને સૌના મોઢે વણાઈ ગયેલું આ નામ, પણ એના માટે ઘણું બધું અઢળક શબ્દ ભંડોળ જોઈએ. એ ભેગું કરવાની શરૂઆત ક્યાંથી કરી હતી? બાળપણથી. નવા લેખકો જયારે લેખક મિત્રો સાથે વાત થાય ને ત્યારે મને કહે કે અમારે લેખક બનવું છે, અમારે ખૂબ સારું લખવું છે. તો હંમેશા કહું કે તમે પહેલી ભૂલ એ કરી રહ્યા છો કે તમે તમારા પરિવારના લોકો સાથે ડાયલોગ નથી કરી રહ્યા. તમારા ઘરમાં જે દાદા દાદી છે કે તમારા જે કાકા કાકી, મોટાબા છે, એની પાસે તમારી કરતા વધારે લાઈફ જીવ્યાનો અનુભવ છે. તો તમારા માટે રેડીમેડ ટેક્સ્ટ બુક છે. એ લોકોની વાતો સાંભળો છો, એનું જીવન સાંભળો છો. તો લેખક માટે મટીરિયલ છે આ બધું જ. સુથારનું મન બાવળીએ, આવી કહેવત છે આપણે ત્યાં. તો દરેક લોકો એક વિષય છે, દરેક વાતોમાં એક નવી શીખ તમને મળવાની છે. તો એક તો તમારો ડાયલોગ જેટલો સમૃદ્ધ હોય ને વડીલો સાથે, તો તમે બહુ સારા લેખક બની શકો. બીજું વાંચન એટલે હું માત્ર ઇન્સ્ટાગ્રામ કેપ્શનની વાત નથી કરતો, હું પુસ્તકની વાત કરું છું. તમે કેટલા પુસ્તકો વાંચો છો, આ બધા એક પ્રકારે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એ શબ્દ ભંડોળ આવે છે, તમને જુદા જુદા લેખકો કયા રીતે વાતો કરે છે. તો વાંચન અને સંવાદ આ બે થકી તમારું શબ્દ ભંડોળ મોટું થાય અને એના કારણે તમારું લેખનમાં વૈવિધ્ય વાચકો સુધી પહોંચે છે. નાજુક નમૂનો દેખાતો છોકરો, શબ્દોમાં બહુ ધાર છે. તમારું જો તમારા પુસ્તકો જોઈએ યા તો ફિલ્મોમાં જે તમારા સંવાદ છે, તો એની અંદર સંવેદના છે, ભાવ છે. ભાગ્ય એવા લોકો હશે કે એ સંવાદો સાંભળે તો કદાચ એમના આંખના ખૂણા ભીના ન થતા હોય. તો એ ક્યાંથી આવે છે? સમાજમાંથી અને જીવનમાંથી. સિનેમા હોય કે સાહિત્ય સમાજનો અરીસો છે. તમે જે જીવ્યા છો, તમારી આસપાસ જે જીવાઈ રહ્યું છે, એ તમે કેવું ઝીલો છો. અને સાહિત્ય કે સિનેમાની પહેલી શરત એ છે કે તમારે અહેવાલ નથી આપવાનો બેઠે બેઠો. અખબારમાં આવતા ન્યૂઝ જુદા છે અને વાર્તા આવતી એ જુદી છે. કળાના ભોગે હકીકત એ સ્વીકાર્ય નથી સાહિત્ય કે સિનેમામાં. સંવેદના તમારી સમાજમાંથી આવે છે. સંવેદના તમારું બેલેન્સ શીટ કેટલી મોટી છે, તમે કેટલું સાંભળો છો, તમે કેટલું વાંચો છો, તમે કેટલું લોકોને મળો છો, તમે કેટલું ફરો છો. એમાં એક પ્રકારની જુદું જુદું વૈવિધ્ય તમને મળે. એક ઘરમાં રહેતા 5 લોકો સરખા નથી, તો એક ફિલ્મમાં બોલાતા 5 લોકોની ભાષા એક સરખી ન જ હોવી જોઈએ. એ આંખ બંધ કરી તમે સંવાદ સાંભળો, તમને ખબર પડે કે આ જ કેરેક્ટર છે. તમને આજે ખબર પડે કે પ્રફુલ્લ આ જ બોલે, હંસા આ જ બોલે, બાપુજી આ જ બોલે, જયશ્રી આ જ બોલે. તો એ જે વૈવિધ્ય છે એ ઓબ્ઝર્વેશનમાંથી આવે. તો મને લાગે છે કદાચ ભાવક સુધી એ ધાર પહોંચે છે તો એનું પહેલું સૌથી મોટું શ્રેય હું સાહિત્યને આપું છું. કારણ કે ગુજરાતી સાહિત્ય બહુ જ સમૃદ્ધ છે. આપણી પાસે ભારતીય સાહિત્ય હું સતત વાંચતો રહ્યો છું અને માત્ર ગુજરાતી હોવાના અભિમાનથી નહીં, પણ બહુ અભ્યાસ સાથે તમને કહી રહ્યો છું કે જે કથા સાહિત્યનો વૈવિધ્ય ગુજરાતી ભાષામાં છે એ પંજાબી કે એ ઉડિયા કે એ બંગાળી કે મરાઠીમાં એટલું વૈવિધ્ય નથી. વાર્તા સાહિત્યમાં એટલી ગુજરાતી વાર્તાઓ વૈવિધ્યવાળી છે. તો એ બધું છે ને કાચો માલ છે. એમાં ટીપે તમારી અંદર બધું ભેગું થાય છે અને પછી જયારે સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય છે, કેરેક્ટરની ડિમાન્ડ હોય છે, ઘટનાની ડિમાન્ડ છે, ત્યાં ઓછા શબ્દોમાં અડધું કહીને આખી વાત વ્યુઅર સુધી કેવી રીતે પહોંચાડો છો, એ ક્રાફ્ટની આખી વાત છે. તો એ રીતે આવે છે આખી વાત. રામ, તમે તમારું જે લખાણ જે બુક છે એમાં મોસ્ટલી સ્ત્રી પાત્રોને બહુ મજબૂત રીતે દર્શાવ્યા છે, તો એ પાછળનું કોઈ કારણ? સૌથી મોટું કારણ એ છે, હું આ સવાલ અનેક જગ્યાએ મને હંમેશા પૂછાય છે, પણ હું પેલું માનું છું કે એક સમય પછી છે ને જીવનના અને કળાના એક તબક્કે તમને સમજાઈ જાય છે કે આર્ટિસ્ટ તો પહેલા તો કોઈ જેન્ડર નથી, અભિવ્યક્તિ. કારણ કે આપણે ત્યાં નટરાજ પરંપરાને બહુ પૂછતા આવ્યા છીએ. જ્યારે ઈશ્વરે મનુષ્ય કૃપા અને મનુષ્ય પ્રજાતિની આખી જે ઉત્પત્તિ થઈ, સ્ત્રી અને પુરુષ બંનેમાં બંને પ્રકૃતિનું રોપણ કરવામાં આવ્યું છે.
એટલે હું હંમેશા બોલું છું કે દૂધ ઉભરતું ન જોઈ શકે પુરુષ તો એની અંદર રહેલી સ્ત્રી પ્રકૃતિ છે, કે રડતા બાળકને શાંત કરતો પુરુષ એની અંદર સ્ત્રી પ્રકૃતિ છે. વંદાને જોઈને બૂમ પાડતી સ્ત્રી પોતાના બાળકના ઘોડિયા ઉપર સાપ આવી જાય તો સાપને પકડીને બહાર ફેંકે છે, એ ક્યાંક એની અંદર રહેલી પુરુષ પ્રકૃતિ છે. લોહી સેજ જોઈને ચક્કર આવી જાય જે સ્ત્રીઓને, એ પતિના માથા પર ફૂટ થઈ હોય તો પાલવ ઢાંકીને ઉભી રહે છે, તો એની અંદર રહેલી પેલી પુરુષ પ્રકૃતિ છે. આ હંમેશા સ્ત્રી પુરુષમાં, અને એના કારણે દુનિયા ચાલે છે. નહીં તો આ બંને એકબીજાને ક્યારેય સમજી ન શકત. રહી વાત સાહિત્યની, તો તમારું બેકગ્રાઉન્ડ બહુ જવાબદાર હોય છે હંમેશા. કોઈ પણ લેખકનું જે એનું જે ઉછેર છે ને એ હંમેશા એના સાહિત્યમાં આવે. હું કયા પ્રકારનો વ્યક્તિ છું ને, મારી વિચારધારા કેવી છે, મારી સાથે ચા પીવાય કે તરત રસ્તો બદલી લેવાય, એ મારું સાહિત્ય તમને કહી દે. સૌથી પહેલા મારું લેખન. તો મારો ઉછેર છે ને સંયુક્ત પરિવારમાં થયો છે, અને મારા પરિવાર અને સંયુક્ત પરિવારનો ફાયદો એ થાય કે તમને બધા જ ફ્લેવરના લોકો મળે. અને મારા આસપાસ મારા ગામમાં મારા શેરીમાં જ મારા સગા માસી રહેતા, એની 5 દીકરીઓ હતી. બાજુમાં બાબર ઘર છે, એની 8 દીકરીઓ, બાજુમાં મકવાણા ઘર, એની 7 દીકરીઓ, અને બધા એક ડેલામાં ભરત ભરવા ભેગા થાય. અને અમે છોકરાઓ, અચ્છા બ્યુટી એ વાત નથી, સોશિયલ બ્યુટી, કે બહેનોના જયા પાર્વતી હોય તો ભાઈઓ લોટો પકડી બેનની સાથે જાય, બેનના મોડા કહે તો ભાઈઓ પણ જાગરણ કરે, કેમ કે એના ફરાળ મળે. તો એ વર્લ્ડ છે ને બહુ નજીકથી તમે જોયું હોય, એની અભિવ્યક્તિ, એની આંબલી ખાવાની ખટાશ, કે એનું ભરત ભરવાની રીત, એમને ક્યાં ખોટું લાગે છે, એ તમે આ જો બહેનોના ઘેરા વચ્ચે મોટા થયા હોય ને તો એક ઝીણું તમારી અંદર ભેગું થયું હોય, અને તમને ખબર નથી કે આ કાચો માલ છે અને ભવિષ્યમાં તમને કામ લાગવાનો છે. તો મને મારો ઉછેર અને મારું આ બેકગ્રાઉન્ડ હંમેશા અભિવ્યક્તિમાં મદદ કરે છે. શબ્દો, ભાષા, સાહિત્ય સાથે જોડાયેલા છો, અઢળક પુસ્તકો વાંચ્યા છે. તમને એવું લાગે છે કે એવી કઈ બાબત છે કે જે અભ્યાસક્રમમાં દાખલ કરવી જોઈએ, કે જેનાથી અત્યારની જે પેઢી છે, આવનાર જે પેઢી છે, એના સુધી તમે ભાષાનું સાચું જ્ઞાન પહોંચાડી શકો? એટલે હું છે ને વત્સલભાઈ, એવું છે કે આપણે ત્યાં હવે અભ્યાસક્રમ દિવસે દિવસે ખૂબ નબળો થઈ રહ્યો છે. આપણે જયારે પ્રાથમિક શાળામાં હતા ને ત્યારે આપણે જે પ્રાથમિક શાળા ગુજરાતી ભણ્યા હતા ને એ કવિતાઓ આપણે યાદ આપોઆપ રહી ગઈ છે. આપણને એ શિક્ષકોના ચહેરા દેખાય છે. હું જયારે એ કવિતા બોલું છું ત્યારે એ મારો ગીત ગાતો મને માસ્તર યાદ આવે છે, જે અભિનય કરી રહ્યો છે એ પણ કોન્શિયસ નથી કે હું પુરુષ છું, મારાથી આ નહીં નચાય. તો આપણે કેવી અદભુત પરંપરામાં મોટા થયા છે. હવેના બાળકોને પરાણે રસ આપવો પડે છે ગુજરાતીમાં. તો મને એમ થાય કે એટલા અદભુત રસો છે આપણા સાહિત્યમાં, તો બાળકોને એ વાર્તાઓ, એ કથાઓ આપીએ કે એ પાઠના આધારે મૂળ પુસ્તક સુધી પહોંચે. આપણા પાઠ્યપુસ્તકમાં જયારે વાર્તા આવતી અમૃતા, તો નીચે કૌંસમાં લખાવા આવે કિશનજી ચાવડાનું અમાસના તારામાંથી. તો આપણે અમાસના તારા પુસ્તક શોધવા જતા લાઇબ્રેરીમાંથી કે આ એક પાઠ આટલો સરસ છે તો આખું પુસ્તક કેવું હશે. તો એ એક સ્માર્ટ ડિસિઝન હતો કે જે પણ કવિતા રાખીએ, કે જે પણ વાર્તા રાખીએ, એવી રાખીએ કે બાળકને મૂળ સુધી પહોંચવાની ઈચ્છા થાય. તો અભ્યાસક્રમમાં એવા પાઠો બિલકુલ હોવા જોઈએ જેનાથી પહેલા બાળકને એક આખા વિસ્તારની ખબર પડે. સૌરાષ્ટ્રમાં ભણતું બાળક એને મધ્ય ગુજરાતની પણ ખબર હોય, એને કચ્છની પણ ખબર હોય, એને દક્ષિણ ગુજરાતના રંગો પણ ખબર હોય, એને પોરબંદરના રંગો પણ ખબર હોય. એ પ્રકારનો અભ્યાસક્રમ આપણે જોયો હતો. તો મને એવું લાગે છે કે ગુજરાતી સમાજની, સંસ્કૃતિની અને ભૌગોલિક અભિવ્યક્તિ છે, એનું વૈવિધ્યતા છે, એ ઝીલાય એ પ્રકારના પાઠો અને કવિતાઓ પાઠ્યપુસ્તકમાં હોવી જોઈએ. એનાથી બાળકને ગુજરાતી ભાષા માટે અને સાહિત્ય માટેની રુચિ વધારે જાગૃત થશે. જામ, તમે કહ્યું કે જોઈન્ટ ફેમિલી, સંયુક્ત પરિવારમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ. હું પણ ઘણું બધું, મારું પણ સંયુક્ત પરિવાર, પણ અત્યારની પરિસ્થિતિ જો જોઈએ તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. અમે બે, અમારા બે, અથવા તો એક, આ પ્રકારની સ્થિતિ છે. તો બાળકોની સ્થિતિ આપના મતે અત્યારની શું લાગી રહી છે? જો એ વડીલો પાસેથી અત્યારે નથી શીખી શકતા તો કોઈ ફ્યુચર ઓપ્શન અથવા તો કોઈ ડિજિટલ કે કોઈ પણ રીતે બાળકો કઈ રીતે હવે આગળ વધી શકે? પેલા તો છે ને મમ્મીઓ ધરાર અંગ્રેજી બોલવાનું બંધ કરે. એટલે પેલું ધરાર હોય ને કે ચલો બેટા કે સ્લોલી વોક કરો, ભમ થઈ જશે, પપ્પા એંગ્રી થઈ જશે, ડ્રિંક કરી લો, ચલો સ્લીપી કરી લો. ઈ જે છે ને પેલું બાળક નથી અંગ્રેજ થતું, નથી દેશી રહેતું, ઉંબરમાં ઉભું રહે છે. અને બહુ બધા વિદ્વાનો અને સાહિત્યકારો એવું કહી ગયા છે, શિક્ષણવિદો પણ કહે છે, એ ગીજુભાઈ બધેકા હોય, એ નાનાભાઈ ભટ્ટ હોય, કે મનુભાઈ પંચોળી દર્શક હોય, કે માતૃભાષા જો બાળકની સશક્ત હશે તો જગતની બાકીની કોઈ પણ ભાષા એના માટે મુશ્કેલ નહીં બને. કારણ કે તમારો પાયો જ તમારી માતૃભાષા છે. હવે મોટાભાગે એવું થયું છે કે બાળક ગુજરાતી ભાષાથી એટલું છૂટતું જાય છે અને જાણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એક ફેશન છે. હું એમ કહું છું કે એ ડિમાન્ડ સાથે મારો વાંધો નથી, અંગ્રેજી ભાષા સાથે મારો કોઈ વાંધો નથી કે અંગ્રેજી ન હોવી જોઈએ, પણ ગુજરાતીના ભોગે મારી માં ઓછી રૂપાળી, મારી માસી સૌથી વધુ બ્યુટીફુલ, એના જેવી વાત છે. તો બાળકને હવે
સમજી શકું છું કે વિભક્ત પરિવાર છે, મા બાપની નોકરી એવી છે કે બીજા શહેરમાં જવું પડે, દાદા દાદી ખેતર સાચવે છે, એમને મોટું એમના શહેર ગમતું નથી, એમના ઘર સાંકડા લાગે છે, એની વચ્ચે બાળક જીવી રહ્યું છે. તો મને એવું લાગે કે એ બાળકને જો એની માતૃભાષાના બાળ ગીતો, એની બાળ વાર્તાઓ, અને આપણે ત્યાં હવે યુટ્યુબ પર અને સોશિયલ મીડિયામાં એવા અનેક પ્લેટફોર્મ છે જે બાળ વાર્તાઓ અને બાળ ગીતો ગુજરાતીમાં કહેવાય રહ્યા છે. તો એ 5 વર્ષમાં એટલીસ્ટ પહેલા 5 વર્ષમાં બાળક એ સાંભળે ને તો એનું અંગ્રેજી, એનું ફ્રેન્ચ અને રશિયન, તમારે જે ભાષા શીખવવી હશે એના માટે કડકડાટ. કેમ કે આત્મવિશ્વાસની ભાષા છે ને એ હંમેશા માતૃભાષા રહી છે. તમે જગતના કોઈ પણ સફળ લીડર જોવો ને, તમે સક્સેસફુલ, એના બેઝમાં તમે જોજો આ એક કોમન ફેક્ટર છે એની માતૃભાષા. તો મને મા બાપ પાસે એ જ, અને આ તો કેવું છે પેલું કે મા બાપને એવું સતત એવું છે, ડર છે કે મારું બાળક પાછળ રહી જશે જો અંગ્રેજી, અને કારણ કે એ નાના ગામડામાંથી આવ્યા છે અને એમને ભાષાકીય સંઘર્ષ, જે મેં ભાવનગરમાં અને અમદાવાદમાં જોયો છે, ભાષાકીય સંઘર્ષ, કે અમારું બોલાતી ગુજરાતી જુદું, અમદાવાદ ભાવનગરમાં બોલાતું ગુજરાતી જુદું. અમે તો હેવ હેઝમાં એવું માનતા હતા કે હેવ અને હેઝનું ગ્રામર આવડી ગયું એટલે ક્વીન વિક્ટોરિયા બકિંગહામ પેલેસમાં લંચમાં બોલાવશે, પણ અહીંયા આવે ત્યારે ઓ આ ઇંગ્લિશ તો જુદું છે. પણ ઠોકર ખાતા પડતા કરતા અંતે શીખ્યા તો ખરા, પણ કારણ કે બેઝમેન્ટમાં અમારી ગુજરાતી બહુ સશક્ત હતી. એટલે મને એવું લાગે છે કે એ મા બાપ સેજ ધ્યાન આપે તો બાળકના ભવિષ્ય માટે બહુ સારું, કારણ કે કન્ફ્યુઝ જનરેશન મોટી થઈ રહી છે જે ભૂ અને વોટર વચ્ચેનું બેલેન્સ શોધી રહી છે. આપણે તો એવું કહેવાય છે, વાતે વાતે એ કહેવાતું હોય કે ગુજરાતી હોવાનો ગર્વ છે, પણ ક્યાંક એવું લાગે છે કે મૂળ ગુજરાતી ભાષા છે એ વિસરાઈ રહી છે, કારણ કે લોકો પાસે શબ્દ ભંડોળ નથી. તો હવે એ વિકસાવવા માટે શું કરવું જોઈએ? એક તો છે ને વત્સલભાઈ, હું માનું છું કે ભાષા સતત બદલાતી રહે છે, અને હું પેલા અફઘાની વલણો બિલકુલ નથી કે દલપત રામને ભાષા, દલપત નર્મદની ભાષા જ બોલાવવી જોઈએ, એમ કે મહારા ને તહારા જ બોલાવવું જોઈએ. ગુજરાતી બદલાતી રહે છે સતત. એટલે જયારે શરૂઆતમાં શબ્દ એમ જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલ સર્વજ્ઞએ જે સિદ્ધહેમ શબ્દનું શાસનની રચના કરી ત્યારે બપલ ચકલ મલગલ મોકલાવજ, બેપાલી ચોખા મારા ઘરે મોકલાવજો. તો બપલ ચકલ મલગલ મોકલાવજ આ હતી જ આપણે ત્યાં, આ ગુજરાતી પણ છે. તમે કેટલાક જુનાગઢમાં તો તમે શિલ્પમાં તમે ગુજરાતી જોજો, કાનો માત્ર વગરની ગુજરાતી જોવા મળશે. એટલે ભાષાનું ઇવોલ્યુશન કાયમ રહ્યું છે, અને હું આ બદલાતી ગુજરાતી ભાષાના બિલકુલ પક્ષમાં છું. મને એવું જરાય નથી કે આ ન જ હોવું જોઈએ, નહીં તો તમે નવી પેઢી સાથે કનેક્ટ નહીં કરી શકો. હું એની સાથે એને અગ્નિરથ ચક્ર નહીં કહી શકું, મારે રેલગાડી જ કેવી પડશે, મૂલ્ય પત્રિકા નહીં કહી શકું, મારે ટિકિટ જ કેવી પડશે. તો એમ ત્યાં હું બંધ નહીં બનાવી શકું. હા, પણ એ હું બિલકુલ કરી શકું કે બાળ ગીતો કે બાળ કાવ્યો કે બાળ વાર્તા એ મને ભાષા સાથે સીધા કનેક્ટ કરે છે. હું એવા લોકોને સાંભળું. મને કોઈ ભાવનગરના રક્ષા દવે યાદ આવે કે જે જરા યુટ્યુબ પર તમને ભાષા ગ્રામર શીખવતા તમને થાય કે આપણને આવા માસ્તર એક મળી જાય. તો એવા ઉત્તમ લોકો જેને જોઈને આપણે વધારે, મને એમ કહું આપણે કેવા ટ્યુટોરિયલ, ઇંગ્લિશ ટ્યુટોરિયલ લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે, બરાબર, કે આ ઉચ્ચારણના ટ્યુટોરિયલ લોકો ફોલો કરે છે. ઇંગ્લિશ સ્પેલિંગ ખોટો લખાઈ ગયો તો આપણને એકદમ આમ કોમ્પ્લેક્સ ફીલ થઈ જાય છે કે ભાઈ આપણાથી ખોટો, તાત્કાલિક સોશિયલ મીડિયા પર સુધારીએ છીએ, પણ એટલી ચિંતા આપણને ગુજરાતી વ્યાકરણની જોડણી સુધારવા માટે નથી થતું. માં ઉપર કાયમ દરેક મધર્સ ડે ઉપર માની પર બિંદુ મારી જ દઈએ છીએ આપણે બધા. ઈ માં એટલે ની અંદર હોવું, માં એટલે બા નહીં. પણ આપણે ઈ ભૂલ આપણને ક્યારે શરમ નથી. ઘૂઘરાનું ધૂધરા વાંચીએ જ છીએ આપણે બધે લારીઓ પર, પણ ત્યાં આપણને બહુ ખાસ ચિંતા નથી થતી. તો મને એવું લાગે છે વત્સલ કે આ જે છે ને બાળક વાળા આખા રૂટ છે એનાથી વધારે જાગૃતિ આવશે, એનાથી વધારે સુધારણાનું કામ થશે. પણ અગેન હું કહું છું કે હું નર્મદ અને દર્શકનું ગુજરાતી વાંચવાની બાકી છે, પણ સત્યભામા અને એ જે હેડિંગ એટલે એ એક સવાલ સર્જે છે કે કૃષ્ણની બધી રાણીઓ એવું કહે છે કે અમે બહુ સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા, અને સત્યભામા એવું કહે છે કે કૃષ્ણ સૌભાગ્યશાળી છે કે હું મળી એમને. આવું કેમ? હું છે ને એક સમયે આમાં કામ કરતા કરતા મને એવું સમજાણું છે કે રાધા હોય કે રૂકમણી હોય કે સત્યભામા, આ બધા વ્યક્તિ કરતા ભાવો વધારે છે, અને કોઈ પણ હોઈ શકે. રાધા કોઈ પણ બની શકે, સુદામા કોઈ પણ બની શકે, અર્જુન કોઈ પણ બની શકે, કારણ કે આ બધા બહુ દિવ્ય ભાવો છે. તો સત્યભામા પણ એક ભાવ છે કે જે એવું માને છે કે જગતની સૌથી સુંદર સ્ત્રી હું છું અને કૃષ્ણ પર માત્ર મારો અધિકાર છે. ભાગવતમાં આપણને અનેક પ્રસંગો મળે છે કે પારિજાતનું ધરતી ઉપર આવવું હોય કે કૃષ્ણનું સુવર્ણ તુલા પ્રસંગ હોય, ત્યાં આપણને એવા બિંદુઓ મળે છે એ સ્ત્રીના ગૌરવને, એ પોતાનો જે ઓવર કોન્ફિડન્સ, એનો બેબો ઝોન છે કરીના કપૂર વાળો કે આઈ એમ ધ બેસ્ટ. તો એ સત્યભામાનો એ ભાવ હતો જ એમ કે બાકી બધી રાણીઓ સેકન્ડ પ્રાયોરિટી, હું ફર્સ્ટ. પણ બ્યુટી વાત નથી કે કૃષ્ણ એ ભાવને તોડતા નહોતા, એ
એની મજા લેતા હતા, એને રમૂજ પડતી હતી. રૂકમણી કહેતા પણ ખરા, ગણે રૂકમણી વારંવાર સત્યભામાને સમજાવવાનો પ્રયત્ન પણ કરતા હતા, પણ પેલીનું બાલિશપણું છે ને એમાં ક્યાંક ને ક્યાંક એક પ્યોરિટી હતી. એમાં હજી જગતનું અહિત નહોતું. એટલે પ્રેમમાં હિત અહિત બહુ સચવાયેલા છે, અને કૃષ્ણ છે એ હિત અહિતના પક્ષમાં બહુ જુએ છે કે તમારો ભાવ હિતમાં છે કે અહિતમાં. તો સત્યભામા જ્યાં સુધી જગતના અહિતમાં નહોતી ત્યાં સુધી કૃષ્ણને વાંધો નહોતો. તો એ એનો ભાવ છે, અને એ પોતાનું સત્ય સાચવીને બેઠી છે કે મારે કૃષ્ણને વહેંચવા નથી, બાકી બધી રાણીઓ વહેંચી દીધા છે, હું સાચવીને બેસીશ. તો એના એ ભાવને જે 2026માં રિલેશનશીપને જરા જુદી રીતે ડિફાઇન કરતું કે એ હા કે હું રિલેટ કરું છું સત્યભામા સાથે, કેમ કે સત્યભામા એ એક ભાવ છે વ્યક્તિ કરતા વધારે. ભગવાન વિષ્ણુનો 7મો અવતાર રામ અને 8મો અવતાર કૃષ્ણ. તો રામના મોઢે જ કૃષ્ણ એટલે શું? તમે આટલું બધું રાજાધિરાજ કૃષ્ણ પર તમે લખો છો, તો અત્યારે વર્તમાન સમયમાં કૃષ્ણ કેવી રીતે મદદ કરે? હું છે ને અત્યારે વત્સલભાઈ તમે એક ઓબ્ઝર્વ કર્યું હોય ને તો વધુ યુવાનો યુથ હવે આધ્યાત્મ તરફ ઢળી રહ્યા છે, અને આ એક બહુ હકારાત્મક અભિગમ છે. અને જુઓ તમે મંદિરમાં જવું ટ્રેન્ડ છે. હું આને જરા જુદી રીતે જોજો તમે કે લોકોને હવે શરમ નથી. પેલા થોડા કોન્શિયસ હતા, ભગવદ્ ગીતા હાથમાં રાખવી અને હવે ગૌરવ તરીકે જોઈએ છે. આપણે આપણા મૂલ્ય તુલસી ક્યારે પાણી રેડવું એમાં આપણે ગૌરવ અનુભવતા થયા છીએ. એક વચ્ચેનો આખો એક એવો સમયગાળો હતો જેને આપણે સેજ એટલે મંદિર ચાંદલો કર્યા હોય પછી અમુક જગ્યાએ જતા ચાંદલો ભૂસી નાખતા, કે એક જજ થવાનો ડર હતો. એની વચ્ચે હવે તુલસીની માળા આપણે બહુ ગર્વ સાથે પહેરતા થયા છીએ. તો એ એવું છે કે જે પ્રકારની આપણી જીવનશૈલી છે ને, માણસ વધુ ને વધુ એકલો પડતો જાય છે. જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે પ્રકારના આપણી માથે ભાર છે, સોશિયલ હોય, ઇકોનોમિક હોય કે કલ્ચરલ હોય, એ એકલતામાં સૌથી મોટો સધિયારો આધ્યાત્મ છે. પછી કૃષ્ણ હોય, એ રામ હોય, શિવ હોય કે દેવી હોય, ગણેશ હોય, કોઈ પણ દેવી દેવતા હોય, એનો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ અંતે છે ને પેલા તો હ્યુમાનિટી, માનવતાની વાત કરે છે. દરેક ધર્મ કરુણાની વાત કરે છે. અને કૃષ્ણ એ બહુ મોટી કરુણા છે કે એ હાથ ઝાલે છે. અને કોઈ એક શક્તિ છે જે તમારું ધ્યાન રાખે છે, કોઈ એક શક્તિ છે જે તમને પડવા નહીં દે, જે આંખ બંધ કરશો ને એનો હોકારો તમને અંદરથી અનુભવાશે. એ છે ને બહુ મોટી નિરાંત છે. અને હવેના યુવાનો એ વાતને સમજતા થયા છે. એટલે ભજન ક્લબિંગના જે આખા નવા કોન્સેપ્ટ ઉભા થયા છે, તો મને તો આમ ચહેરા પર સ્માઇલ આવી જાય કે ભજન ક્લબિંગની ટિકિટો લઈને ભજન ક્લબિંગમાં લોકો જાય છે. અને એ રાધા કૃષ્ણના અને રામના અને શિવના પદો ગાય છે. શિવરાત્રીમાં તમે જુઓ રાતે જાગનારા યુવાનોનું આખું એક પ્રમાણ જુઓ તમે, તો હું આને બહુ મોટો હકારાત્મક ચેન્જ તરીકે જોઈ રહ્યો છું. એટલે કૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય, દરેક ઈશ્વરમાં હું જોઉં છું કે અંતે તો મારી શંકાનું સમાધાન છે, અને હું એકલો નથી એ વાતનો સધિયારો છે. 100%. રામ, સમાચારમાં લખો છો, કોલમ, સિરિયલમાં લખ્યું છે, મૂવી, બુક, જો આ બધા જ ઓપ્શન બાજુમાં મૂકીએ તો તમને સૌથી વધારે લખવાનું કઈ તરફ જવાનું વધારે પસંદ કરશો? મને છે ને સર્ટન પેલા આર્થિક રીતે જરા સિક્યોર થઈ જાવ એક પોઈન્ટ પછી બધું બંધ કરીને માત્ર પુસ્તકો જ લખવા છે. મારું હોમ ગ્રાઉન્ડ કે મારું સેફ ગ્રાઉન્ડ કે મારું અલ્ટિમેટ ગોલ છે એ માત્ર પુસ્તક છે. એ પુસ્તક સાથેનું મારું અટેચમેન્ટ, કારણ કે મને લાગે એ મારી ગર્ભનાળ છે, ત્યાંથી આખી યાત્રા શરૂ થઈ હતી. પછી માધ્યમો વિકસ્યા, અલગ અલગ માધ્યમ સાથે કામ કર્યું, હું શીખતો ગયો, મને એવા અદભુત લોકો મળતા ગયા. પણ છેલ્લી ચોઈસ આપવામાં, મને લખવાની વાત જ બહુ ગમે છે, પણ જો છેલ્લી ચોઈસ આપવામાં આવે કે આ બધામાંથી કોઈ એક, તો હું પુસ્તક પસંદ કરીશ. કે મારું સૌથી પહેલી અને છેલ્લી પ્રાયોરિટી તો અંતે પુસ્તક છે. અચ્છા, તો એ જે લખાણ છે, પુસ્તક હોય કે કોઈ પણ વસ્તુ, તો એના માટેના પ્લોટ પસંદગી કેવી રીતે થાય? એમાં કલ્પના કેટલી, વાસ્તવિકતા કેટલી? કોઈ પણ સાહિત્ય છે ને હંમેશા કલ્પના અને વાસ્તવનું મિશ્રણ રહ્યું છે હંમેશા. કારણ કે મેં કીધું અહેવાલ અને કથામાં ફરક છે. જે અહેવાલ છે એ બેઠો લખીશ તો કથાનું કોઈ અસ્તિત્વ નથી. અને હવે વોટ ટુ ટેલની ગેમ તો પૂરી થઈ ગઈ છે, હાઉ ટુ ટેલની જ આખી રમતો છે. જગતમાં કથાઓ 7 જ છે, એ 7 કથાને દરેક લેખક પોતપોતાના અનુભવને સમજને આધારે લખે છે. એટલે કલ્પના અને વાસ્તવનું હંમેશા સંમિશ્રણ રહ્યું છે, અને તો જ પુસ્તક વંચાય છે, તો જ ભાવકની કથા ગળે ઉતરે છે. એ વ્યાસજીની વાત હોય, તુલસીદાસજીની વાત હોય કે વાલ્મીકીની વાત હોય. અને આ બધા બહુ મોટા પૂર્વ સૂર્યો રહ્યા છે અમારા. અને આ કથામાં તો એવું કહેવાય છે કે બધું વ્યાસનું એઠું કરેલું જ અમે લોકો ગ્રહણ કરીએ છીએ અને પીરસીએ છીએ. તો વાસ્તવ અને કલ્પના એ બેલેન્સમાં અમે ક્યારના નીકળી ગયા છીએ. પણ દાયિત્વ, જેને તમે સોશિયલ તમારું રિસ્પોન્સિબિલિટી, એમાંથી બહાર નથી નીકળ્યા. કે અમે જે લખીને આપીએ છીએ એ અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે.
એમાંથી તો ન છટકી શકીએ. જગતને જે પણ આપી રહ્યા છે એમાંથી જો કોઈને 5 પ્રશ્નોના જવાબ મળતા હોય તો લખવું સાર્થક છે. એ જો વધારાની રદ્દી જ બનવાની હોય તો અમારે લખવાનો કોઈ અર્થ નથી. તો એ દાયિત્વ તો હંમેશા ખભા ઉપર રહ્યું છે. અને એ બેલેન્સ શોધવા માટે દરેક લેખક, કવિ હોય કે કળાનો કોઈ પણ કલાકાર હોય, એ આ બેલેન્સની વચ્ચે જ જીવતો હોય છે કે દાયિત્વ અને અભિવ્યક્તિ એની વચ્ચે મારી જગ્યા ક્યાં શોધવાની છે. તમારું જ સર્જન કરેલું જો કોઈ એક પાત્ર પસંદ કરવાનું થાય તો તમે કયું પસંદ કરો અને કેમ? એક ઉત્તમ પુસ્તક હજી આવશે એની રાહે છું. એક ઉત્તમ કથા હજી આવશે એની રાહે છું. અને એવું એક ઉત્તમ કિરદાર આવવાનું છે એની પણ રાહે છું. તો એ હજી આવે છે ત્યાં સુધી જો બીજા કોઈ પાત્રને પસંદ કરીશ તો પેલા પાત્રને અન્યાય કરી બેસીશ. એટલે કોઈ સ્પેસિફિક પાત્ર એટલે પસંદગી કરવી મારા માટે મુશ્કેલ છે. પણ રાઈટ નાવ અત્યારે હું કારણ કે અત્યારે મીરા પર હું કામ કરી રહ્યો છું છેલ્લા 2 વર્ષથી, મીરાબાઈ ઉપર. તો અત્યારે વધારે પડતો મીરામય છું. તો હું અત્યારે મીરાને પસંદ કરીશ કે કેમ કે એની સાયકોલોજી સાથે, એની સોશિયોલોજી સાથે, એની અભિવ્યક્તિ, એ જે માહોલમાં જીવ્યા હતા એમાં અત્યારે હું વધારે ઇનડાયરેક્ટલી જીવી રહ્યો છું. હું એના માટે રાજસ્થાન ગયો હતો. 12 દિવસની મેં મીરા યાત્રા કરી. એ બધા જગ્યાઓની મુલાકાતો લીધી જ્યાં મીરાબાઈ જન્મ્યા હતા, જ્યાં મોટા થયા, જ્યાં વૈધવ્ય એને પાળ્યું તો 1 વર્ષ ત્યાં ખૂણો પાળ્યો તો એ પુષ્કરની જગ્યા, મોસાળ એનું. તો આ બધા સ્થાનોને ડિસ્કવર કરતો 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 આખી યાત્રા મારી વધારે ઘાટી બની. તો અત્યારે તો મીરા જ વધારે ચાલે છે. તો હું આ ટેબલ પર વચ્ચે અત્યારે મીરા મૂકીશ. ઓકે, સોશિયલ મીડિયાનો યુગ છે અને તમે જોઈ રહ્યા છો, આપણે વોટ્સએપ યુનિવર્સિટી તો કહીએ જ છીએ. એટલે તમને બી ખબર હશે કે સોશિયલ મીડિયામાં કેટલા લોકો એવા છે કે જે મોટિવેશનલ સ્પીકર્સ બની ગયા છે કે પછી રાઇટર્સ બની ગયા છે કે ક્વોટ્સ લખતા હોય, ગમે તે હોય. તો એમાં એક તો ભાષાનું સ્વરૂપ સચવાતું નથી. બીજી વસ્તુ કે ખોટી માહિતી પણ પ્રસરે છે. અને સાથે એક વાત એ પણ અહીંયા મારે ટાંકવી છે કે ભાષાનો ઉપયોગ કરીને કે સાહિત્યનો ઉપયોગ કરીને એકબીજા ઉપર કટાક્ષ કરવા કેટલું યોગ્ય? તો એવું છે વત્સલભાઈ, હું તો છે ને સોશિયલ મીડિયા રીતે જોઉં છું કે ત્યાં કોઈ સાંભળવા નથી આવતું, ત્યાં બધા બોલવા આવે છે. ત્યાં કોઈ પાલન કરવા નથી આવતું, બધા આદેશ આપવા જ આવે છે. હું તો સોશિયલ મીડિયાને છાપાની જેમ ટ્રીટ કરું છું કે મારે મારું કામ મૂકવાનું છે વાચકો સુધી અને પછી હું જતો રહું છું. આટલા વર્ષોમાં હું ક્યારેય પેલી કોઈ પ્રકારની જવાબો આપવામાં હું પડ્યો નથી. કારણ કે મને એવું છે, ખબર છે કે જેને જવાબો સાંભળવા છે એ ત્યાં પ્રશ્નો લખતા નથી ક્યારે. તો અહીંયા તમારે પસંદ એ કરવાનું છે કે તમારી ઉર્જા તમારે ત્યાં રોકવી કે ન રોકવી. હું એવું વિચારું કે એટલા સમય હું એક સારું ગીત સાંભળું ને, એક સારા પુસ્તકના 2 પાના વાંચું ને, અથવા મને ગમતી વ્યક્તિ સાથે 10 મિનિટ વાત કરું ને, મારી કોઈ પોસ્ટ નીચે 100 બહુ સુંદર કમેન્ટ આવે છે પણ 101 નેગેટિવ કમેન્ટ આવી છે. હું જો ત્યાં એને એન્ટરટેન કરવા જઈશ ને તો પેલા 100 લોકોનું અપમાન કરી રહ્યો છું હું કે જેને મારું કામ ગમ્યું છે. જો હું 100 લોકોનો જવાબ ના આપી શકતો તો પેલા 101 જવાબ આપવાનો કોઈ મારે અધિકાર નથી. બીજું, તમે જે કહી રહ્યા છો ને એ વાત, અમે મણિલાલ હ પટેલ બહુ જ મોટા સાહિત્યકાર છે ગુજરાતી ભાષાના. અમે એને આ સવાલ પૂછ્યો હતો કે આટલા બધા લોકો લખી રહ્યા છે, આટલા બધા લોકો વાંચી રહ્યા છે, આટલા બધા લોકો અભિવ્યક્ત થઈ રહ્યા છે માધ્યમોના ઉપયોગથી, તો આનું ભવિષ્ય શું? એમ બહુ હું અને મારા લેખક મિત્ર છે અજય સોની કચ્છ અંજારથી, અમે બંને આ સવાલ પૂછ્યો હતો. મણિલાલભાઈનો જવાબ મેં એટલો સાચવી રાખ્યો છે. એને ઉત્તમ જવાબ આપ્યો હતો કે લેખક લખવાનું કામ કરે, વાચક વાંચવાનું કામ કરે અને કાળનો ઘંટલો એનું કામ કરે છે. કાળ એટલું જ સાચવે છે જેટલી એને જરૂર છે. બાકીનું બધું ભૂસાઈ જવાનું છે, બધું. એટલે સરસ્વતીચંદ્ર જયારે લખાણ તો શું એના આસપાસ બીજા પુસ્તકો નહીં લખાયા હોય? જયારે આપણે ત્યાં પહેલી કરણ ઘેલો પહેલી નવલકથા આપણે એને કહીએ છીએ તો શું કરણ ઘેલોની આસપાસ બીજી કોઈ નવલકથાઓ નહીં લખાણી હોય? લખાણી જ છે પણ એ ટકી નથી કારણ કે કાળને એની જરૂર નથી લાગી. તો પછી બેલેન્સની ચિંતા કર્યા વગર ઇન્વેસ્ટ કરો અને કામ કરો. સો હું એ અભિગમમાં, અને આ બધા અભિગમમાં તમને ઓછા દુઃખી કરે. એટલે હું એવું માનું છું કે તમે કામ કરો, કાળને જો જરૂર લાગશે તો એ ટકશે, બાકીનું બધું જતું રહેશે. સમયનો અભાવ છે એટલે એક છેલ્લો સવાલ મારે પૂછવો છે કે હું એવું સ્પષ્ટપણે માનું છું કે લેખક હોય કે પત્રકાર, પણ એની આંગળીઓ પર ખૂબ જવાબદારી છે. જવાબદારીનો ભાર આંગળીઓ પર જ છે. બિલકુલ. હવે લેખક જ્યારે લખે છે ને તો એની ઉપર જવાબદારી એટલા માટે છે કે ભાઈ એને સમાજને કંઈક આપવાનું છે અને એવું આપવાનું છે કે જેનાથી સમાજને ફાયદો થાય, સમાજને લાભ થાય. તો એક લેખક તરીકે તમે અત્યારે સમાજની એવી કઈ સમસ્યા જોઈ રહ્યા છો અત્યારે સાંપ્રત સમયમાં, એ સમસ્યા કે જેના માટે કંઈક કરવું જોઈએ, કંઈક સુધારો થવો જોઈએ અને એમાં તમામ લોકોનું યોગદાન હોય? એક તો છે ને હું બહુ સ્પષ્ટપણે સમજુ છું કે લેખક ક્યારેય કથા ઉપદેશક નથી. ક્યારેય લેખકનું કામ વ્યાસપીઠ પર બેસવાનું નથી. ક્યારેય લેખક એ સામાજિક લીડર પણ નથી. ક્યારેય લેખક એ રાજકારણી પણ નથી. ક્યારેય. ત્યારે લેખકની ઉપર શું છે તો લેખકની ઉપર સાંસ્કૃતિક દાયિત્વ છે, જે મેં પહેલા પણ તમને જવાબ આપ્યો હતો.
મારી તો વત્સલભાઈ પહેલું પુસ્તક જ સમાજના એ કુરિવાજો પર હતું. એટલે મારી તો લખવાની પહેલી વાર્તા ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. તો ત્યાંથી લઈને અત્યાર સુધી હું તો જે લખું છું એ મારે જે મને લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે, કે જે મને લાગે છે કે આનો કોઈક જવાબ હોવો જોઈએ. અચ્છા, લેખક સમાધાન નથી આપતો. લેખક માત્ર સમસ્યા તરફ અંગુલી નિર્દેશ કરે છે કે જો અહીંયા ખોટું થઈ રહ્યું છે ને આ ખોટું છે. લેખક જયારે જવાબ આપશે ને ત્યારે પાછો અહેવાલ બનશે. લેખકે ઉકેલ નથી આપવાના, પણ લેખકે એટલે લખવાનું છે કે જે તે સમયનું દસ્તાવેજીકરણ છે. 1956 નો દુષ્કાળ મેં નથી જોયો, પણ પન્નાલાલ પટેલની જયારે માનવીની ભવાઈ વાંચું છું ત્યારે મને ખબર પડે છે કે 56 નો દુષ્કાળ કેવો હતો. એ થયું છે કલ્ચરલ ડોક્યુમેન્ટ. એટલે અત્યારે હું જે લખી રહ્યો છું રાઈટ નાવ, તો અત્યારે વત્સલભાઈ મારી વાર્તાઓ જે તરફ શિફ્ટ થઈ છે, ટૂંકી વાર્તાઓ, તો હું હવે અત્યારે બેરોજગારીનું એક બહુ મોટું પ્રમાણ ગામડાઓમાં જોઈ રહ્યો છું. સસ્તું નેટ જોઈ રહ્યો છું, નવરાશ જોઈ રહ્યો છું, અને નવરાશ વાળા હાથમાં મોબાઈલ જોઈ રહ્યો છું, જે બધા ગામના ચોરાઓ પર ગામધણી થઈને બેઠા છે અને જેનું કામ સતત જજ કરવાનું છે. એટલે તમને કપડાથી જજ કરે છે, તમારા રંગોથી જજ કરે છે, તમારા બિહેવિયરથી જજ કરે છે, તમારા નાકથી જજ કરે છે, તમારી આવકથી જજ કરે છે. હવે દેખાદેખીનું એટલું પ્રમાણ વધ્યું છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. રિચ્યુઅલ્સ તો આપણે ત્યાં પણ થતા, પણ તમે જુઓ કેટલી સરળતાથી તમારી પીઠી હલ્દી રસમ બની ગઈ. કેટલી સરળતાથી આ છે ને, આ આખો ટ્રેન્ડ છે. મોસાળું આપણે મામા લઈને આવતા, પણ મોસાળું મામેરું રસમ ક્યારે બની ગઈ તમને ખબર પણ ના પડી. એ જે છે ને આખું એ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે બહુ મોટો. એટલે આ માત્ર વિવાહની વાત નથી કરતું, સમાજના દરેક જીવનમાં દરેક તબક્કે જે દેખાદેખી વધી ગઈ છે કે વત્સલભાઈનો સૂટ આવો છે તો મારે તો આવો સૂટ કરવો જ પડે, નહીં તો પછી. અને પ્રસંગો એટલે કરવા છે કેમ કે મારા સ્ટેટસમાં ફોટા મૂકવાના છે. તો પેલો જે સાથે મળીને હરખ કરવાની વાત ને તાત્કાલિક પહેલા તો સેવ બચાવી લો, તાત્કાલિક પહેલા ફોટો પાડો, કેમ કે મારે આટલા લોકોને બતાવી દેવાનું છે. તો પેલું જે કહું છું ને કે નવરાશ, સસ્તું નેટ, કારકિર્દી બાબતે મૂંઝારો, આ બધું એટલું ભેગું થયું છે કે બેઝમેન્ટમાં પાયાના લેવલે નવા પ્રશ્નો સ્ટાર્ટ થયા છે. બીજું ખાડે જતું શિક્ષણ, બાળકોનું. બાળકો બહુ કન્ફ્યુઝ સિચ્યુએશનમાં મોટા થઈ રહ્યા છે. એમાં મોબાઈલ જવાબદાર છે, એમાં નેટ જવાબદાર છે, એમાં શિક્ષકો, એમાં મા બાપ, એની વચ્ચે બાળક હજુ પણ બેલેન્સ શોધી રહ્યું છે. એટલે તમારે ખાલી અખતરું જ કરવાનું. તમારે, હું તો વીટીવીના હોમવર્ક આપી રહ્યો છું કે કોઈ એક ગામડાની શાળામાં જજો, 1 થી 7 માં ભણતા બાળકો સાથે વાત કરજો. તમે એને 1 થી 100 એકડા બોલાવજો, 1 થી 100 તમે એને આ બધા ઘડિયા બોલાવજો, તમે કક્કો બોલાવજો, કે એની પાસે પાર્ટીમાં એક નિબંધ લખાવજો, તો તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. તો આ એક છે ને, મારી કથાઓ ધીમે ધીમે આ તરફ શિફ્ટ થઈ રહી છે. અગેન હું કહું છું કે લેખકો કામ સુધારો કરવાનો, આનો જવાબ મારી પાસે નથી કે આનો ઉકેલ શું હોઈ શકે, પણ હા, લેખક તરીકે હું આંખો તો ન મીચી શકું આ ઘટના સામે, તો એ હું લખવાનું કામ કરી રહ્યો છું. બિલકુલ, ખૂબ સરસ. આપે તમામ સવાલના જવાબ ખૂબ સારી રીતે આપ્યા. આપનો કિંમતી સમય ફાળવીને વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વત્સલ, થેન્ક યુ રાધા, તમારો ખૂબ ખૂબ આભાર. વીટીવી ન્યૂઝનો ખૂબ આભાર કે મને ટૂંકમાં પણ ગાગરમાં સાગર ભરવાનો મોકો મળ્યો. થેન્ક યુ વન્સ અગેન, થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતા રામ મોરી, કે જેમને સરસ્વતીએ ખોબલે ને ખોબલે આશીર્વાદ આપ્યા છે. કોલમ હોય, પુસ્તક હોય, સિરિયલ હોય કે મૂવી હોય, આ તમામ જગ્યાએ એમણે પોતાના શબ્દોના જાદુ વિખેર્યા છે. અને આજે અહીંયા આ ટેબલ પર પણ એમણે એમનો જાદુ વિખેરી દીધો. એમણે જે વાત કહી છે, ખરેખર કેટલીક વાતો એવી છે કે જે અત્યારના સમયમાં સમજવી પણ જરૂરી છે અને જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. આશા રાખું છું કે આપને મજા આવી હશે. આજે બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી મળીશું અન્ય વ્યક્તિ વિશેષની સાથે. ત્યાં સુધી જોતા રહો વીટીવી ન્યૂઝ. અમને આપજો.